અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રીને ચેલેન્જ આપી છે। બીઝેડના કૌભાંડી અને ખ્યાતિના આરોપીઓનો ભરઘોડો કાઢીને બતાવે, ભાજપનો ખેસ નાખો અને બેફામ લૂંટ ચલાવો એવી સ્થિતિ છે। અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો છે। મહાટક ભાજપના નેતાઓ સાથે ધરોબો છે એટલે ધરપકડ નથી થતી। બીઝેડના કૌભાંડીનો ભરઘોડો કાઢજો, અમિત ચાવડાએ વાત કરી છે। ખ્યાતિકાંડના આરોપીઓનો પણ ભરઘોડો કાઢજો, અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો છે। આજે કાયદાનું કોઈ શાસન ના હોય, સરકારનો કોઈ અંકુશ ના હોય, કાયદાનો કોઈને ડર ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે। નકલીના નામે આખા ગુજરાતમાં ચારે તરફ લૂંટ ચલાવવામાં આવી રહી છે, લોકોને ડરાવવા દબાવવામાં આવી રહ્યું છે। એક તરફ ખ્યાતિ હોસ્પિટલનું કાંડ આપણે બધાએ જોયું કે 100 કરતાં વધારે લોકોના મૃત્યુ માટે જવાબદાર એક હોસ્પિટલ કે જેણે સરકારી તંત્રને સાથે રાખી સરકારી યોજનામાં જે રીતે ભ્રષ્ટાચારનું એક મોડલ બનાવ્યું, આ તો એક હોસ્પિટલ છે, પણ આવી ગુજરાતમાં અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલી રહી છે। એ બીઝેડ ફાઇનાન્સના નામે એકના ડબલ કરવાની લાલચ આપીને જે 6000 કરોડ કરતાં વધારે રકમ લોકોની લૂંટવામાં આવી, આવા અનેક કૌભાંડો ગુજરાતમાં ચાલી રહ્યા છે, પણ સરકાર એની સામે આંખ આડા કાન કરે છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ કે દૂધ ના મળે પણ દારૂ મળે છે, અને ડ્રગ્સના વ્યસનને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। સરકારની નિષ્ક્રિયતાને કારણે, મેલી મુરાદને કારણે આજે આખા ગુજરાતમાં વહીવટદારોનું રાજ ચાલે છે। ડોક્ટર આંબેડકર